જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે આપણે જાણીશું અધિક માસ જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। 17 મેથી 15 જૂન સુધી ચાલનારા આ પવિત્ર સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, દાન અને ધ્યાન કરવાનું વિશેષ મહત્વ છે। આ મહિના દરમિયાન કયા શુભ કાર્યો કરવા જોઈએ તે જાણીએ। દૃક પંચાંગ અનુસાર 17 મેથી 15 જૂન સુધીનો આ વધારાનો મહિનો જ્યેષ્ઠા સુધી લંબાય છે। ધાર્મિક માન્યતાઓ આ સમય દરમિયાન લગ્ન, ગૃહસ્થી સમારોહ, ગૃહપ્રવેશ, નવી શરૂઆતના મોટા શુભ કાર્યો અથવા અન્ય શુભ કાર્યક્રમો ન કરવા જોઈએ, પરંતુ આ માસમાં પૂજાપાઠ, જપ, વિષ્ણુ ભગવાનની ઉપાસના, એકાદશી વ્રત અને દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। અધિક માસ કેમ પડે છે? હિન્દુ કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે, જ્યારે વર્ષ સૂર્ય પરથી ગણવામાં આવે છે। આ જ કારણ છે કે બંને વચ્ચે થોડો તફાવત છે। આ તફાવતને સંતુલિત કરવા માટે દર 2-3 વર્ષે એક વધારાનો મહિનો, જેને અધિક માસ કહેવાય છે, ઉમેરવામાં આવે છે। જ્યારે કોઈ મહિનામાં સૌર અયનકાળ હોતો નથી, ત્યારે તે મહિનો અધિક માસ બની જાય છે। ભગવાન વિષ્ણુની પૂજા માટેનો ખાસ સમય। અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ અને પાઠ, ભગવાન વિષ્ણુ નામનું દૈનિક સ્મરણ, વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, નારાયણ કવચ અને પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે। તુલસીના પાન, માખણ અને ખાંડની મીઠાઈ અને ફૂલો ચઢાવવાને શુભ માનવામાં આવે છે। આ સમય દરમિયાન શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને રામાયણનો પાઠ કરવો અથવા સાંભળવો ખૂબ જ ફાયદાકારક છે। આનાથી મનમાં શાંતિ આવે છે અને આધ્યાત્મિક ઉર્જા વધે છે। સ્નાન અને શુદ્ધિકરણનું મહત્વ। જો શક્ય હોય તો ગંગા, યમુના અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરો। જો બહાર જવું શક્ય ન હોય તો તમે ઘરે ગંગાના પાણીમાં ભેળવીને સ્નાન કરી શકો છો। આ પણ પવિત્ર અને ફાયદાકારક માનવામાં આવે છે। ભગવાન શિવની પૂજા પણ ફાયદાકારક છે। અધિક માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી પણ વિશેષ લાભ મળે છે। શિવલિંગ પર પાણી, દૂધ, મધ, ચંદન અને બિલીપત્ર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। બાલ ગોપાલની પૂજા કરો અને તેમને માખણ અને મિશ્રી અર્પણ કરો। ઉપરાંત હનુમાનની પૂજા, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી હિંમત અને સકારાત્મક ઉર્જા મળે છે। દાન અને સેવા કરો। આ મહિના દરમિયાન જરૂરિયાતમંદોને ભોજન કરાવવું, કપડાં, અનાજ, પુસ્તકો અથવા પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગૌશાળામાં ગાયોને ભોજન કરાવવું અને મંદિરમાં પૂજા સામગ્રી અર્પણ કરવી પણ પુણ્યશાળી માનવામાં આવે છે। અધિક માસ કથા। અધિક માસ માટે પુરાણોમાં ખૂબ જ સુંદર કથા સાંભળવા મળે છે। આ કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપના વધ સાથે સંકળાયેલી છે। પુરાણો અનુસાર દૈત્યરાજ હિરણ્યકશ્યપે એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે અમરતાનું વરદાન માંગ્યું। અમરતાનું વરદાન માંગવું પ્રતિબંધિત છે, એટલા માટે બ્રહ્માજીએ તેને કોઈ પણ અન્ય વરદાન માંગવા માટે કહ્યું। ત્યારે હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું કે તેને સંસારનો કોઈ નર નારી, પશુ, દેવતા અથવા અસુર મારી ન શકે। તે વર્ષના 12 મહિનામાં મૃત્યુ પ્રાપ્ત ન કરી શકે। જ્યારે તે મરે ત્યારે ન દિવસ હોય કે ન રાત। તે ન કોઈ અસ્ત્રથી મરે, ન કોઈ શસ્ત્રથી। તેને ન ઘરમાં મારી શકાય અને ન તો ઘરની બહાર મારી શકાય। આ વરદાન મળતા જ હિરણ્યકશ્યપ ખુદને અમર માનવા લાગ્યા અને તેમણે ખુદને જ ભગવાન જાહેર કરી દીધા। વિષ્ણુનું કોઈ ભક્ત ધરતી પર ન રહેવો જોઈએ, ત્યારે શ્રીહરિના પ્રતાપે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ જ વિષ્ણુ ભક્ત થયો અને તેને મારવાના હિરણ્યકશ્યપના તમામ પ્રયાસો વિષ્ણુજીએ નિષ્ફળ કર્યા। એટલું જ નહીં, તેમના ભક્તનો જીવ બચાવવા માટે અને હિરણ્યકશ્યપનો વિનાશ કરવા માટે સૌથી પહેલા 12 મહિનાને 13 મહિનામાં બદલીને અધિક માસ બનાવ્યો। સમય આવવા પર ભગવાન વિષ્ણુએ અધિક માસમાં નરસિંહ અવતાર એટલે કે અડધા પુરુષ અને અડધા સિંહના સ્વરૂપમાં પ્રગટ થયા। સાંજના સમયે ઘરના ઉંબરા પાસે નખની મદદથી હિરણ્યકશ્યપની છાતી ચીરીને હિરણ્યકશ્યપનો વધ કરી નાખ્યો। મિત્રો, દરેક ચંદ્ર મહિનાના દરેક મહિના માટે એક દેવતા નિર્ધારિત છે, પરંતુ આ વધારાના માસના અધિપતિ બનવા માટે કોઈ દેવતા તૈયાર ન થયા। તેથી ઋષિમુનિઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તે આ મહિનાનો બોજ પોતાના પર લઈ લે અને તેને પણ પવિત્ર બનાવે। ત્યારે ભગવાન વિષ્ણુએ આ આગ્રહને સ્વીકાર કરી લીધો અને આ રીતે આ મલસ માસની સાથે પુરુષોત્તમ માસ પણ બની ગયો। એવી માન્યતા છે કે સ્વામી વિહીન થવાના કારણે અધિક માસને મલમાસ કહેવાથી તેમની મોટી નિંદા થવા લાગી।
આ વાતથી દુઃખી થઈને મલમાસ શ્રીહરિ પાસે ગયા અને તેમને પોતાનું દુઃખ કહ્યું. પછી શ્રીહરિ વિષ્ણુ તેમની સાથે ગોલોક પહોંચ્યા. મલમાસની વ્યથા જાણીને ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણે તેમને વરદાન આપ્યું, હવેથી હું તારો સ્વામી છું. આનાથી મારા બધા દૈવી ગુણો તમારામાં સમાઈ જશે. હું પુરુષોત્તમલા નામથી પ્રસિદ્ધ છું અને મારું આ નામ તમને આપું છું. આજથી તમને મલમાસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવશે. એટલા માટે દર 3જા વર્ષે તમારા આગમન પર જે વ્યક્તિ ભક્તિભાવથી કેટલાક સારા કાર્યો કરશે તેને અનેક ગણું પુણ્ય મળશે. આ રીતે ભગવાને અનુપયોગી થઈ ગયેલ અધિક માસને ધર્મ અને કર્મ માટે ઉપયોગી બનાવ્યો. તેથી આ દુર્લભ પુરુષોત્તમ માસમાં જે લોકો સ્નાન કરે છે, પૂજા કરે છે, અનુષ્ઠાન કરે છે અને દાન કરે છે તેમને અનેક પુણ્યફળ મળે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય દ્વારિકાધીશ.